હાય એવરીવન, ગુડ મોર્નિંગ, જય જલારામ। જો કેમ છો બધા? જો અમારા માતાજીના ભગવાનના દર્શન કરો। આજે જલારામ બાપાનો ગુરુવાર છે, આવું છું। જો બાપાના દર્શન કરો। જો અમારા ઘરે શિવજી છે, કાનો છે, રામદેવ પીર બાબા, મારા માતાજી, હનુમાન દાદા, અને આજે ગુરુવારના સાંઈ બાબાના પણ દર્શન કરો। જય સાંઈનાથ મહારાજ। અને આ મારી આરવી બેઠી છે, જમી ખાઈ પી અને ટેસ્ટથી સોફા પર। હે ને આરવી? હવે જલસા, આખું બપોર ટીવી જોવાનું। વેકેશનના જે 10 દિવસ છે ને, એ મારી આરવીને જલસા કરવાના। બસ જો હવે થોડું થોડું ઘરનું કામ કરતી જાઉં છું। અને હવે જો બધું થોડું ઘણું કામ કરીશ। અને જો બધું કામકાજ પડ્યું છે। મારી મોટી ગઈ ક્લાસીસમાં। અને જો અમારા બિલ્ડિંગનો નજારો જુઓ। તડકો તો એટલો બધો છે, એટલો બધો છે તડકો, આમ બહાર નીકળાતું નથી, એટલો તડકો છે। એમ થાય કે ના હવે ગરમી ના આવે, ગરમી જાય ને તો સારું। બહુ ગરમી પડી બાપા। ચલો પછી મળીએ આપણે। જો અમારા ભાભી આવી ગયા છે હવે। કેમ છો ભાભી? બસ જો આજે અમારે બપોરે કેમ છે મૌલી? જો અમારું વેકેશન આવી ગયું। હાય મૌલી। હવે તારા બધા ફ્રેન્ડ લોકોને કહેજે મારા વ્લોગ શેર કરે, સબસ્ક્રાઈબ કરે અને લાઈક કરે। કેમ છો ભાભી? મજામાં? જો અમારા ભાભી તો હવે અમારા મૌલી અને આરવી નાસ્તો કરવા બેસશે। અમે ભેળ બનાવી છે અને ચા। ચાલો બધા નાસ્તો કરવા, ભેળ અને ચા। હાલો બધા ભેળ અને ચા ખાવા માટે। પછી અમે ચા નાસ્તો થઈ છે। બંધ કર હવે વિડિયો। ચલો ભેળ ખાવા માટે બહુ મસ્ત બનાવી છે ભેળ। હા, કેમ છો? જો ચા બની ગઈ છે। એકે ઘરે આવી ગયા છે, એમની માટે કડક મીઠી સાંજની ચા। ભેળનું બધું રેડી કરીને રાખ્યું છે। જે ભાભી આવ્યા હતા તો બધું બચ્યું હતું, તો ચલો આપણે એકેને બી ભેળ બનાવી દઈએ। જો ઠંડી ઠંડી હવા છે અને બચ્ચા લોકો જુઓ, બધા ગાર્ડનમાં નજારો જુઓ। બધા જો નજારો બધો, એ મજાની ઠંડી ઠંડી હવા, કેવી મજા આવે, મોજે મોજ। છોકરાઓને કાંઈ હોય, વેકેશન હોય એટલે। જો હવે સાંજના વાગી ગયા છે 6। હવે અમે જો ભાભી આવ્યા હતા, બપોરે મળીને ગયા। હવે સાંજની તૈયારી કરશું। ચલો બાય બાય। સાંજના 7 વાગી ગયા છે અને હવે હું અહીંયા જ બ્લોગનો એન્ડ કરું છું। મારા બ્લોગને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। બાય બાય, જય જલારામ।